આદિવાસીમાં ભાગલા પડી ગયા અને એનો લાભ જંગલ ખાતાના લોકો, જંગલ ખાતાના અધિકારીઓ આ લાભ લઈ રહ્યા છે અને આદિવાસીને જે જંગલની જમીન 20 વર્ષથી ખેડે છે એને રોકતા અટકાવી રહ્યા છે. આનો એક જ ઈરાદો છે કે આ જમીન 400-500 એકર જેટલી જમીન છે એ છોડાવી દેવાની, એમાંથી પ્લાન્ટેશન કરી દેવાનું. સાહેબને એ પણ વાત કરી કે આ ફોરેસ્ટના લોકો 20 વર્ષથી ખેડાણ કરતા ત્યારે આવા બધા દાખલા નહોતા માંગતો. વન સમિતિના અભિપ્રાય કે દાખલા નહોતા માંગતા, ના અટકાવી દીધા. 20 વર્ષ પછી આ પ્રમાણપત્ર માંગે છે. તાલુકાના લોકો પણ છેલ્લા 20 વર્ષથી ખેડે છે. અને જો આજે સાગબારાના લોકો જંગલની જમીન છોડી દેશે અને જંગલ ખાતું છોડાવીને ડરાવી ધમકાવી બીવડાવીને ઉમરપાડાના લોકોને ઉશ્કેરીને એ છોડાવી દેશે તો એ કે ઉમરપાડાના આદિવાસીને એ જમીન મળવાની નથી. એ પ્લાન્ટેશન કરશે વન વિભાગ અને 2 વર્ષ પછી આ જંગલની જમીન ઉમરપાડાવાળા પણ એમની પાસે પણ છોડાવી શકે છે. આ તો અધિકારીઓ બદલાઈને જતા બીજા અધિકારી મૂકી દે છે અને એની પાસે આજે હમણાં કામ કરી રહ્યા છે એ કામ નવા અધિકારી કરાવી શકે છે. નર્મદા જિલ્લાના જે સાગબારાનો જંગલ જમીનનો વિવાદ છે એ વિવાદ દિવસે ને દિવસે ખૂબ વકરતો જાય છે. ત્યારે સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેડૂતો સાથે ધરણા પણ કર્યા હતા અને ત્યારબાદ તેઓના ધરણા બાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મુલાકાતે ગયા હતા. તેઓ ગયા હતા. શું વાતચીત થઈ છે અને એ બાબતે વાતચીત કરવા માટે આપણી સાથે સાંસદ મનસુખભાઈ છે, એમને પૂછીશું. મનસુખભાઈ, સમગ્ર મામલો જે છે એ મામલે મુખ્યમંત્રી શ્રી તરફથી આમંત્રણ હતું, શું ચર્ચા થઈ? જો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે ને એ જ રીતે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ પણ જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે. કેટલીક જમીનોમાં તો આ સાગબારાના લોકોએ પોતાના ખેતરોની અંદર જ્યાં ખેડતા ત્યાં ઘરો પણ બનાવી દીધા હતા, કેટલાક વૃક્ષો પણ રોપી દીધા હતા અને વૃક્ષો પણ ઘણા બધા આંબાના વૃક્ષો છે, અન્ય ફળફળાદીના વૃક્ષો ખૂબ મોટા પણ થઈ ગયા. પરંતુ છેલ્લા 2 વર્ષમાં બંને તાલુકાના વચ્ચે એક સામાજિક દુઃખદ ઘટના ઘટી. એ ઘટના ન ઘટવી જોઈએ ને એને વધારે લોકોએ વખોડી કાઢ્યું છે અને અમે પણ વખોડી કાઢી છે. પણ છતાં એ જે ઘટનાને બહાનું લઈને જંગલ ખાતાના લોકો સાગબારાના આદિવાસીઓ જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એમને બ્રેક લગાવી દીધી અને સાગબારાના ખેડૂતોને જમીન ખેડવાનું બિલકુલ ઘસીને જંગલ ખાતું ના પાડે છે અને બાનું કાઢે કે ઉમરપાડાના લોકો વિરોધ કરે છે. આ તો ખોટું બાનું છે. પણ આ નારાજગીને લઈને સાગબારા તાલુકાના લોકો નાના મોટા 2-3 અગાઉ કાર્યક્રમો પણ કર્યા, સભાઓ પણ કરી, મિટિંગો પણ કર્યા અને છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠા છે. એ જ્યાં ખેડાણવાળી જગ્યા છે તે જગ્યા પર જે ઉમરપાડાના વિસ્તારમાં આવે છે. તો ખરેખર આ જે એમનો ન્યાયની વાત છે. આજે 20 વર્ષથી ખેડે છે અને 14 જેટલા ગામો, આખા એનો પરિવાર એના પર નિર્ભર છે. આજે 14 જેટલા જે ગામો છે એના બધા જ આદિવાસી પરિવારોનો આ જંગલની જમીન પર નિર્ભર છે. એ આજે આ છોડાવી દેશે તો એને જીવવું કઈ રીતના મોટો પ્રશ્ન છે. તો જંગલ ખાતાના અધિકારીઓએ સામે ઉમરપાડાના જે આ વિરોધ કરનારા લોકોએ પણ વિચાર કરવો જોઈએ. અને ઉમરપાડાના લોકો પણ એ આદિવાસી છે. આદિવાસી તરીકે એકબીજાના વૈનવંશ ઉભો કરીને એકબીજાને નીત પાડવાના પ્રયત્નો કરશે તો આદિવાસીનો વિકાસ થવાનો નથી. ખરેખર તો જંગલ ખાતાની સામે બધા આદિવાસીઓએ એ ઉમરપાડાના હોય કે સાગબારાના હોય એમને એક સંગઠિત થવું જોઈએ. આના બદલે આદિવાસીમાં ભાગલા પડી ગયા અને એનો લાભ જંગલ ખાતાના લોકો, જંગલ ખાતાના અધિકારીઓ આ લાભ લઈ રહ્યા છે અને આદિવાસીને જે જંગલની જમીન 20 વર્ષથી ખેડે છે એને રોકતા અટકાવી રહ્યા છે. આનો એક જ ઈરાદો છે કે આ જમીન 400-500 એકર જેટલી જમીન છે એ છોડાવી દેવાની, એમાંથી પ્લાન્ટેશન કરી દેવાનું. આ જે મામલો ખૂબ ગંભીર પ્રકારનો મામલો છે અને ધરણા પર બેઠા છે બધા જ લોકોનો એમને સમર્થન છે. સાગબારા તાલુકાના, નર્મદા જિલ્લાના બધા જ લોકોનો, આદિવાસી બિન આદિવાસીનું પણ એમને સમર્થન તે પ્રકારે જે બધા મુલાકાત માટે જાય છે. તો ખરેખર આ સાગબારાના લોકોની સાથે ન્યાય મળવો જોઈએ. એક દિવસ હું પણ ધરણા પર બેઠો અને આ બાબતની જ્યારે મુખ્યમંત્રીને ખબર પડી તો મુખ્યમંત્રી સાહેબે મને ગઈકાલે ગાંધીનગર બોલાયો અને બહુ વિસ્તૃતપૂર્વક મેં સમજણ આપી, સાહેબને માહિતી આપી. અને જે આપની જે વાત કરી કે 20 વર્ષથી બંને તાલુકાના લોકો ખેડતા હતા, છેલ્લા 2 વર્ષથી આ વિવાદ થયો 2 તાલુકા વચ્ચે, એટલે આ સાગબારાના લોકોને ખેડાણ કરતા અટકાવી દીધા અને સામે ઉમરપાડાના લોકોનું ખેડાણ ચાલુ છે.
તો આ જંગલ ખાતા માટે આ બહુ યોગ્ય બાબત ના કહેવાય. એના માટે બંને તાલુકા સરખા હોવા જોઈએ, કે આખા ગુજરાતના જ છે. ભલે જિલ્લા અલગ હોય પણ આખા ગુજરાતના અલગ છે ને. આજે આ ડીએફઓ કે જે આરોપો છે, આજે સુરત જિલ્લામાં છે, કે ઉમરપાડામાં છે, કાલે નર્મદામાં કે બીજા ભરૂચ જિલ્લામાં પણ આવી શકે છે. તો આમને આ પ્રકારનું એ સમજવું ના જોઈએ. અને ન્યાય રીતના આ તો ભણેલા ગણેલા લોકો છે. આઈએફએસ અને આરએફઓ કક્ષાના અધિકારી ભણેલા ગણેલા છે. આ કોઈ અભણ નથી. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી બહુ સરસ રીતના પોઝિટિવ રીતના વાત કરી. એમને ન્યાયની દિશામાં શું કરવું એ, કારણ કે ફોરેસ્ટના કાયદા થોડા અટપટા છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના, ક્યાંક રિઝર્વ ફોરેસ્ટનો કાયદો, કોઈ સેન્ચ્યુરી એરિયાનો, કે આવા અલગ અલગ પ્રકારના જે ફોરેસ્ટના કાયદા છે, તો એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન આવનારા દિવસમાં ઉકેલવાની દિશામાં માનનીય મુખ્યમંત્રી આગળ વધશે. અને મને શાંતિથી બિલકુલ સાંભળ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને બિલકુલ શાંતિથી સાંભળ્યા છે. અને પ્રશ્ન એ છે કે ફોરેસ્ટના લોકો ખોટા બહાના કાઢી અને વન સમિતિનો અભિપ્રાયની માંગણી કરે છે. તો મેં સાહેબને એ પણ વાત કરી કે આ ફોરેસ્ટના લોકો 20 વર્ષથી ખેડાણ કરતા હતા, ત્યારે આવા બધા દાખલા નહોતા માંગતા. વન સમિતિના અભિપ્રાય કે દાખલા નહોતા માંગતા, ના અટકાવી દીધા. 20 વર્ષ પછી આ પ્રમાણપત્ર માંગે છે. તો મેં સાહેબને એક જ વસ્તુ કીધું કે જે ખેડતા આવ્યા હતા 20 વર્ષ, એ રીતના ખેડાણ ચાલુ રાખવા જોઈએ. અને જ્યારે એમને અધિકાર પત્ર આપવાની જરૂર હશે તે દિવસે એ જે પણ પ્રમાણપત્ર આપવાના હશે વન સમિતિના, એ આપીશું ત્યારે. પણ હમણાં પ્રશ્ન મારો એક જ છે, સાહેબને પણ મેં કીધું કે 20 વર્ષથી ખેડતા આવ્યા હતા, એ મુજબ રાબેતા મુજબ આ ખેડાણ એમનું ચાલુ રાખવું જોઈએ. તો આ પ્રશ્નનો અંત આવે એ રીતના સાહેબને વાત કરી. સાહેબે મને શાંતિથી સાંભળે ને આવનારા દિવસોમાં ચોક્કસ આ પોઝિટિવ રીતના સાહેબ આ સાગબારાના ખેડૂતો સાથે ન્યાય કરશે, મને વિશ્વાસ છે. ખાસ કરીને મનસુખભાઈ, તમે જે ગયા હતા તો મુખ્યમંત્રી સાથે લગભગ ખાસ તમે કઈ રજૂઆત કરી? જો એક બે મુદ્દાની વાત કરી કે તમે જે કીધું કે આ વર્ષોથી ખેડૂત કરે છે, પણ મુખ્યમંત્રીને જે કઈ વસ્તુ જે કીધી તમે કે આ વસ્તુ જે છે કે આ જે પુરાવા છે કે પછી આ વર્ષોથી ખેડૂતો ખેતી કરે છે, તો એવી બે ત્રણ ટૂંકી જો વાત કહેવાની હોય તો કઈ કહેવાય કે આપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ રજૂઆત કરી? જો માનનીય મુખ્યમંત્રી એ કાલે જે મને બોલાયા એમના નિવાસ સ્થાને, મને એમને શાંતિથી સાંભળ્યો. મેં સાહેબને બહુ સ્પષ્ટ કીધું કે સાહેબ 20 વર્ષથી આ સાગબારા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે. 2 વર્ષથી એમને ખેડાણ કરતા અટકાવી દીધા છે. અને એમની જમીનની અંદર આંબાથી માંડીને ફળાવ વૃક્ષો રોપેલા હતા, ઘરો પણ બાંધેલા હતા, એ ઘરો પણ તોડી નાખ્યા છે. અને વૃક્ષો પણ બધા ફોરેસ્ટના લોકોએ કાપી નાખ્યા છે. તો આ બહુ ખરાબ કૃત્ય કર્યું છે. આજે સાગબારા તાલુકાના 12 જેટલા ગામો આ જમીન, ફોરેસ્ટની જમીન પર ખેડી અને જીવન નિર્વાહ કરતા હતા. અને ગરીબ પરિવારો છે, ઉકાઈ ડેમના અસરગ્રસ્તો છે. તો આને ખરેખર તો અસરગ્રસ્તોને આપણે મદદરૂપ થવું જોઈએ. અને એ જ રીતના સામે ઉકાઈના લોકો પણ જંગલની જમીન ખેડે છે, તો તેમને ફોરેસ્ટના લોકો રોકતા નથી, ઉલટા એમને સપોર્ટ કરે છે. ફોરેસ્ટના અધિકારીઓ માટે બંને એક સરખા હોવા જોઈએ. આ સાહેબને બધી રીતના મેં વાત કરી. સાહેબે મને શાંતિથી સાંભળ્યો. અને શું છે, માનનીય મુખ્યમંત્રી એ તો શું છે, એમના માટે આખા ગુજરાત એમના માટે એક સમાન હોય. અને ચોક્કસ મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી સાહેબ એક ન્યાયની દિશામાં સાગબારાના લોકો સાથે ન્યાય કરશે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બીજું મનસુખભાઈ, આમાં જે સમાધાનની જો વાત કરીએ તો જે ઉમરપાડા અને સાગબારા બંને તાલુકામાં આદિવાસી સમાજના જ લોકો છે. અને તમે ભૂતકાળમાં પણ કહ્યું છે કે બંને તરફ બેટી લગ્નનો ને કેવા તેવા જે પ્રસંગો હતા, એટલે સામાજિક પ્રસંગો, સામાજિક વ્યવહાર પણ થતા હતા. બંને વચ્ચે કોઈ અત્યારે ખટરાક છે ને? બંને જે ઉમરપાડા અને સાગબારા વચ્ચે જે અત્યારે ખટરાક છે, એ વિશે તમે ઉમરપાડાના લોકોને શું સંદેશો આપવા માંગો છો? જો ઉમરપાડા હશે કે ગુજરાતના કોઈ પણ આદિવાસી સમાજના લોકો હશે, એ બધા જ આદિવાસી સમાજના આગેવાનો અને બધા જ લોકોને મારી એક અપીલ છે કે આટલા વાદ વિવાદ વાળામાં આદિવાસી સમાજે બહુ પડવું ના જોઈએ. ને કંઈક વાદ વિવાદ ઊભો થાય તો એને આગેવાનો, વરિષ્ઠ આગેવાનો એમને દરમિયાન કરીને સમાધાનનો ઉકેલ લાવવો જોઈએ. ઘણા સમાજની અંદર આવા પ્રશ્નો ઉકેલાતા હોય છે, જ્યારે આદિવાસી સમાજમાં ઉકેલવાના બદલે એને વધારે મોટું સ્વરૂપ આપવામાં આવે છે. તો આ ઉમરપાડા તાલુકાના લોકોને, હું તો સાગબારા તાલુકાના લોકોને પણ કહું કે એકબીજા પ્રત્યે વૈમનસ્ય જે પણ હોય એ દૂર કરો અને વિકાસની દિશામાં આપણે આગળ વિચારવું જોઈએ. જંગલની જમીન બંને તાલુકાના લોકો ખેડે છે. સાગબારાના લોકો પણ 20 વર્ષથી ખેડે છે અને ઉમરપાડા તાલુકાના લોકો પણ છેલ્લા 20 વર્ષથી ખેડે છે. અને જો આજે સાગબારાના લોકો જંગલની જમીન
છોડી દેશે અને જંગલ ખાતું છોડાવીને ડરાવી ધમકાવી બીવડાવીને ઉમરપાડાના લોકોને ઉશ્કેરીને એ છોડાવી દેશે તો એ કઈ ઉમરપાડાના આદિવાસીને એ જમીન મળવાની નથી. એ પ્લાન્ટેશન કરશે વન વિભાગ અને 2 વર્ષ પછી આ જંગલની જમીન ઉમરપાડાવાળા પણ એમની પાસે પણ છોડાવી શકે છે. આ તે અધિકારી બદલાઈને જતા બીજા અધિકારી મૂકી દે છે અને એની પાસે આજે હમણાં કામ કરી રહ્યા છે એ કામ નવા અધિકારી કરાવી શકે છે. એટલે આદિવાસીઓ સમજવું જોઈએ કે આ જે જંગલની જમીન આખા ગુજરાતમાં જ ખેડે છે અને જ્યાં કેટલા આવા વાદ વિવાદ ઉભા થતા હોય તો એ આદિવાસી આગેવાનોએ એ સમજદારીપૂર્વક આનું સમાધાનની દિશામાં આગળ જવું જોઈએ. તેથી આદિવાસીનો વિકાસ થાય ને જંગલની જમીન પર આ કેટલા બધા પરિવારોનો આખો જીવન નિર્વાહ થાય છે. આ તમે 14 ગામના લોકોને આ જમીન છોડાવી દેશો તો કેટલા પરિવારો નિરાધાર થઈ જવાના. એની રોજગારી કઈ રીતના મેળવી, કઈ રીતના 2 ટંક જમવું એ મોટો પ્રશ્ન છે. તો મારે ઉમરપાડા તાલુકાના આદિવાસી મિત્રોને એક અપીલ છે કે આનો જંગલ ખાતાના વાતમાં નહીં આવો અને એમને આદિવાસીનો અપીલ છે કે આ જંગલ ખાતાની પોલિસીમાં તમે આવો ના. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓ મળવા ગયા હતા. તેમના નિવાસ સ્થાને તેમને ગયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરી હતી ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમને વાતચીત કરી હતી. મનસુખભાઈ, ક્યારે એમની વાતચીત માટે ફરી કઈ બોલાયા છે એ વાત તમે કહેતા હતા? જો એમને 15મી ઓગસ્ટ આવે છે અને 15મી ઓગસ્ટ પછી વન વિભાગના જે અધિકારી છે કે મંત્રીઓ છે એમની સાથે બેસી અને પોઝિટિવ રીતના કઈ રીતના પ્રશ્નો ઉકેલી શકાય એના માટે 15 ઓગસ્ટ પછી મીટિંગ બોલાવશે. 15 ઓગસ્ટ પછી. તો તમે જોયું કે સાંસદે કહ્યું કે અત્યારે તેઓ મુલાકાત કરીને તમામ રજૂઆત કરી અને 15 ઓગસ્ટ બાદ ફરી વખત મીટિંગ થશે ત્યારે સાંસદ પણ હશે, આગેવાનો પણ હશે અને અન્ય વન વિભાગના અધિકારીઓ હશે. એટલે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે સાંસદે જે વાત કરી હતી તેમની સાંભળી છે અને આગામી દિવસોમાં આ બાબતે સરકાર પોતાની રીતે જે નિર્ણય જે કરવાનો છે તે કરશે. ત્યારે આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.